અરે લચ્છી બેટા આવી ગઈ. આવ આવ. હાઉ આર યુ? બોલ બેટા. પપ્પા, અમારો કોલેજનો પિકનિક જવાનો પ્રોગ્રામ ફાઇનલ થઈ ગયો. અચ્છા, હા. ક્યારે જવાનો છો? કાલે બધા કોલેજમાં મળીશું ને ત્યારે નક્કી કરવાના છીએ. અચ્છા અચ્છા. જો દીકરી, એકલી ન જતી, ડ્રાઈવરને સાથે લઈને જજે. ના પપ્પા, કારની કોઈ જરૂર નથી. અમે બધા બસમાં જવાના છીએ. ઓહ, બહુ સરસ. પપ્પા, એમાં શું છે? કેટલા પૈસા જોઈએ છે? ના પપ્પા, પૈસા નથી જોઈતા. એકચ્યુઅલી મારે તમારી સાથે બીજી વાત કરવી હતી. ઓહ, તો પછી બોલ ને. પપ્પા, જો તમે ગુસ્સે ના થાવ તો હું તમારી પાસેથી કંઈ માંગી શકું? દીકરી, તને તારા પપ્પા પરથી વિશ્વાસ ઉઠી ગયો કે શું? ના પપ્પા, તમે મારા ડાર્લિંગ પપ્પા છો. તમારો વિશ્વાસ કેવી રીતે ઉતરી જાય? પપ્પા, એકચ્યુઅલી પેલું નારણ છે ને, જે આપણા ઘરે દરરોજ આવે છે, એને કોઈ મદદની જરૂર છે? ના પપ્પા, મદદની કોઈ જરૂર નથી. એકચ્યુઅલી પપ્પા, હું બોલ. નારણને પ્રેમ કરું છું. લવલી પ્લેસ, બહુ સુંદર જગ્યા છે. નારણ, ખૂબ જ સુંદર જગ્યા છે ને? મજા આવી જશે, કેટલી મજા પડી જશે. આવો અંદર. મને કાંઈ નહીં થાય. તું જા. શુદ્ધા, તારી તબિયત ખરાબ છે. હું દવા લઈને સૂતી રહીશ. તું જા. લક્ષ્મી, જા ને. તું જા. જા લક્ષ્મી. પ્લીઝ પ્લીઝ લક્ષ્મી, મારી વાત નારણની સાંભળ. તબિયત આવો, ખરાબ તમારી છે. સાથે આવો. ટ્રાય ટુ શુદ્ધાને શું થઈ અન્ડરસ્ટેન્ડ. ગયું? શુદ્ધાની હાલત બહુ ખરાબ છે. એક કામ કર, તમે બધા નીકળો. હું અને નારણ અહીંયા રોકાઈશું. નારણ, આપણે અહીંયા રોકાઈશું, રાઈટ? પરંતુ- કાલે જઈશું આપણે, ઓકે? અરે પલ્લવી, લીડર વગર ન મજા આવે, બરાબર ને? લક્ષ્મી, તારે તો સાથે આવવું જ પડશે. પ્લીઝ. પ્લીઝ તમે બધા મારી વાત સાંભળો. તમે બધા અહીંથી નીકળો. પ્લીઝ લક્ષ્મી, તું પણ અહીંથી નીકળ. હું અહીંયા રોકાઉં છું. પ્લીઝ. આ ભીડ મને ગમતી નથી, એ તું જાણે છે. પ્લીઝ લક્ષ્મી. નારણ, મને બહુ પેટમાં દુખે છે. નારણ, શુદ્ધા, નારણ, જલ્દી આવ. શુદ્ધા, શુદ્ધા, શું થયું તને? શું થયું તને? નારણ, મને બહુ દુખે છે. ઓ માય ગોડ, તને પેટમાં દુખે છે? એક મિનિટ, હું તારા માટે દવા લઈને આવું. હા શુદ્ધા. નારણ, મને દુખાવો નથી થતો. દર્દ છે, દર્દ. દર્દ? હા નારણ, મારા દર્દની દવા તું છે. નારણ, તું. શુદ્ધા, આ શું કરે છે તું? શુદ્ધા, તું ગાંડી થઈ ગઈ છે કે શું? હા, હું ગાંડી થઈ ગઈ છું. તે મને ગાંડી કરી મૂકી છે. નારણ, શુદ્ધા, દૂર થા. આ શું કરી રહી છે તું? તને ખબર છે? નારણ છે તે અગર મારી ઈચ્છા પૂરી નહીં કરી તો બૂમાબૂમ કરીશ. શુદ્ધા, તું સમજવાની કોશિશ કેમ નથી કરતી? લક્ષ્મીને ખબર પડશે તો શું થશે? શુદ્ધા, મારી વાત તો જવા દે, પણ તારું શું થશે તને ખબર છે? નારણ, પ્લીઝ. નારણ, આજે જે થવાનું હશે તે થઈ જવા દે. શુદ્ધા, મારી વાત સાંભળ. શુદ્ધા, નહીં, પ્લીઝ. શુદ્ધા, તું સમજવાની કોશિશ કર. શુદ્ધા, પ્લીઝ. શુદ્ધા. નારણ, આ તે શું કર્યું? આવું પાપ કર્મ કરતા તને જરાય શરમ ના આવી? તને મેં શું સમજો તો ને તું શું નીકળ્યો? બસ કર લક્ષ્મી, બસ કર હવે. હું નિર્દોષ છું લચ્છુ. લચ્છુ, એ નામ તારા મોઢેથી બોલવાનો અધિકાર તો ક્યારનો એ ગુમાવી ચૂક્યો છે. પ્લીઝ લક્ષ્મી, પ્લીઝ. ભગવાન અનેક શુદ્ધા જાણે છે કે હું હવે લક્ષ્મી, હું તને કેવી રીતે વિશ્વાસ અપાવું કે હું સંજોગોનો શિકાર બન્યો છું. એક વાત ના ભૂલતો નારણ, સંજોગો કરતા ચરિત્ર ઊંચું હોય છે. તું આટલું ના સમજો. લક્ષ્મી, પ્લીઝ મને સમજવાની કોશિશ કર. પ્લીઝ લક્ષ્મી, પ્લીઝ. અરે તું તો મને જાણે છે ને, આપણા સંબંધોમાં ક્યારે મેં તને કઈ
હું તને બહુ સારી રીતે સમજુ છું નારણ, બહુ સારી રીતે ઓળખું છું. એટલે જ કહું છું, શુદ્ધા સાથે લગ્ન કરી લે તું. લક્ષ્મી, નારણ, નારણ, આ ક્ષુધાની બરબાદ જિંદગીને બચાવવાનો માત્ર એક જ રસ્તો છે નારણ. જો તું તારી લક્ષ્મીને પ્રેમ કરતો હોય નારણ, તો તું એની સાથે તું લગ્ન કરી લે નારણ. તને મારા પ્રેમના સોગંદ. લક્ષ્મી, લક્ષ્મી, તારી જીદ આગળ હું ઝૂકી ગયો હતો. નહીતર એ છોકરા પર મને પહેલાથી જ શંકા હતી. દાદા, તમે બહુ બોલશો નહીં. લક્ષ્મી, લક્ષ્મી, મારે તારા હાથ પીળા કરવા છે. મને કંઈ થઈ જાય એ પહેલા પ્લીઝ તમે બહુ બોલશો નહીં. નહીં પપ્પા, મારે કોઈની સાથે લગ્ન નથી કરવા. હું તમારો દીકરો બનીને તમારો બધો કારોબાર સંભાળી લઈશ. બસ તમે શાંતિ રાખો પપ્પા, આરામ કરો તમે. પ્લીઝ તમે શાંતિ રાખો. લક્ષ્મી, લક્ષ્મી, ડોક્ટર સાહેબ, શું થયું? હી ઇઝ નો મોર. નહીં ડોક્ટર સાહેબ, મારા પપ્પાને બચાવી લો. ડોક્ટર સાહેબ, હું અનાથ થઈ ગઈ. ડોક્ટર સાહેબ, પપ્પા, તમે મને છોડીને જતા રહ્યા. પપ્પા, હું શું કરીશ તમારા વગર? પપ્પા. મિસ્ટર નારણ, હવે બીજી વખત જો ક્ષુધા પ્રેગ્નેન્ટ થશે તો એના જીવન માટે ખતરો છે, એના બાળક માટે ખતરો છે અને તમારા માટે ખતરો છે. હવે પછી તમારી ઈચ્છા. આ બંને બાળકોની પડોશણને કોણ સંભાળશે? હું સંભાળીશ આ બાળકોને. તું? તમે અહીંયા? લક્ષ્મી, તું અહીંયા? હા, હું અહીંયા. તમે અહીં એ હું માની શકતી નથી. આ બાળકોને મમતાની હૂંફ આપવા માટે આવી છું. આ બાળકોની માં બનવા માટે આવી છું. લચ્છો, નારણ, શુદ્ધાએ પત્ર દ્વારા મને બધી હકીકત જણાવી દીધી હતી. નારણ, શું થઈ ગયું છે તને? તું ચૂપ કેમ ઊભો છે? જો, એક વાત કહી દઉં છું, તું હવે એકલો નથી. હું છું ને તારી સાથે. તારી લચ્છુ તારી સાથે છે. લચ્છુ, આજથી આ બંને બાળકો આ તો મારા કાળજાના ટુકડા છે. મમ્મા, આની બેટા, આટલો વેલો ક્યાં જાય છે મારો દીકરો? મમ્મા, હા, આજે કોલેજમાં સંગીતની સ્પર્ધા છે. ભાઈ સાહેબ વેલા સીધાવે છે. અચ્છા. અને તું? હા, હું પણ. મમ્મા, મેમ સાહેબ પણ વૈભવ સાથે કોમ્પિટિશનમાં જાય છે. વૈભવ? આ વૈભવ કોણ છે? મમ્મા, ભાઈ સાહેબ બળતરામાં મારા પહેરવા ઓઢવાની ફેશનને વૈભવ કહે છે. એને મારી આ ફેશન પસંદ નથી એટલે જ. સોરી દીદી, તમારી ફેશન ને વૈભવ કીધું એને માટે સોરી. બસ સોરી કીધું, હવે માફ કરી દે એને. અચ્છા, હવે આ સ્પર્ધા કોની વચ્ચે છે? બધા સ્ટુડન્ટ્સ વચ્ચે જ. જે સારું ગાય તેને જજ નંબર આપે અને ઇનામ આપે. મમ્મા, તું પણ ચાલ ને અમારી સાથે, બહુ મજા આવશે. પ્લીઝ ચાલ ને. બેટા, હું કેવી રીતે આવું? મને આ તમારી સંગીત સ્પર્ધામાં કાંઈ સમજણ ન પડે. અને તમારા પપ્પા ઘરે આવે તો સાંજે મારે ઘરે તો રહેવું જ પડે ને. હા, પરંતુ મમ્મી. બેટા, તમે જઈ આવો. હા, ઓકે. બાય મમ્મા. બાય બેટા. બાય. બાય બચ્ચા. ટાટા. બાય. ચાલ ભાઈ, જલ્દી ચાલ, લેટ થઈ જશે. બાય મમ્મી. આરતી, આવી ગયો તારો મજનુ. હાય આરતી. જે વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ કંઠ્યસ્થ સ્પર્ધાની અંદર નામ નોંધાવ્યા હોય તેમને હું
સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી કરું છું. અને આજનો વિનર પણ તું જ છે. બહુ સરસ ગીત ગાયું અની. થેન્ક્સ ડોલી. તે પણ આથી બહુ જ સરસ. થેન્ક યુ. ગુડ. કીપ ઇટ અપ. યા થેન્ક્સ. આપ સૌ નિર્ણય માટે ઉત્સુક હશો જ. નિર્ણાયક ગણનો નિર્ણય આવી ચૂક્યો છે. તેમના નિર્ણય મુજબ કુમારી આરતી જોશીપુરાને નિર્ણાયક ગણે વિજેતા જાહેર કરેલ છે. હું માનનીય શ્રી પ્રિન્સિપાલ સાહેબને વિનંતી કરું છું કે તેઓ કુમારી આરતી જોશીપુરાને સુવર્ણચંદ્રક એનાયત કરે. થેન્ક યુ સર. વિદ્યાર્થી બહેનો તથા ભાઈઓ, ખૂબ જ દુઃખની વાત છે કે આજના યુવાનોને ભારતની ભવ્ય સંગીત પરંપરામાં રસ નથી, પરંતુ આપણી જ કોલેજના આરતી અને અનિરુદ્ધે એ પરંપરા જાળવી રાખી છે અને ખૂબ સરસ રીતે આ કાર્યક્રમને ન્યાય આપ્યો છે. હું બંનેને અભિનંદન પાઠવું છું, તેમજ આરતીને ખાસ અભિનંદન આપું છું કે એણે ખૂબ સરસ રીતે ભારતીય સંસ્કૃતિની આપણને વાત કરી અને ખૂબ સરસ રીતે ગાયું. થેન્ક યુ સર. સર કોંગ્રેચ્યુલેશન્સ. માં, અરે શું થયું તારી સંગીત સ્પર્ધાનું? જીત તારી થઈ ગઈ. અરે અરે સાંભળો છો, જો તમારી દીકરી સુવર્ણ ચંદ્રક લઈ આવી. પપ્પા, આ ચંદ્રક પર ખરો અધિકાર તો અનિરુદ્ધનો હતો, પણ હા, પેલો નારણદાસ અને લક્ષ્મીનો દીકરો ને. હા હા, ધીરજભાઈ, ડોલીના પિતા, જેની વાત આપની આરતી માટે લઈ આવ્યા હતા ને, તે બહુ સંસ્કારી છોકરો છે. પણ લક્ષ્મીબેનને આ સંબંધ પસંદ ન પડ્યો. અરે વૈશુ બેટા, ઊભી છે કેમ? બેસ ને. વૈશુ બેટી કેમ છે? નાસ્તો શરૂ કર બેટા. રડે છે? સવાર સવારમાં પોરમાં શા માટે રડે છે બેટા તું? કોલેજ નથી જવું? હા, એક્સક્યુઝ મી. બાય. બેટા નાસ્તો નથી કરવો? તબિયત વધારે ખરાબ છે? હા હા બેટા, શું થયું? મને માફ કરી દે મમ્મી. માફ કર. માફ કરું, એક શરતે. આ બધો નાસ્તો પતાવવાનો છે, મોઢું ધોઈ અને કોલેજ જવાનું છે. અને હા, આ તારા વૈભવને કહેજે કે મારી સામે હાજર થાય. મમ્મી, મારી દીકરી. મારી મમ્મીનો હુકમ થયો છે કે આ તારા ફોટાના વૈભવને મારી સામે રૂબરૂ હાજર કર. અરે ના બાબા ના, મારે હજી જીવવું છે ભાઈ. વૈભવ, તું જેવું સમજે છે એવી મારી મમ્મી નથી. તો પછી એ તો મમતાની મૂરત છે. વૈભવ! આ શું કરે છે? લોકો જુએ છે યાર. ફો, જાની, હમ ફર્સ્ટ ક્લાસ આए. અચ્છા, તો આજે તારે ફર્સ્ટ ક્લાસ પાર્ટી પણ આપવી પડશે. हाँ, वो तो हम देंगे ही. वैसे जनाबे अली, आपका क्या हुआ? વૈશાલી, આપણે તો ત્યાંના ત્યાં જ રહ્યા. સાચું કહીને વૈભવ,
મજાક નહીં કર, મારો જીવ નીકળી જશે. વૈશાલી મારી વાત હેલો વૈશાલી. હેલો. હેલો Hello, sir. વૈભવ. કોંગ્રેચ્યુલેશન યુનિવર્સિટીમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવવા માટે. थैंक यू Keep it सर up. वैशाली अरे गुस्सा थूक दो मलिका अली। वैसे सवाल करने से पहले अपने खालिक पे तो भरोसा होना चाहिए था आपको। चल हट, झूठा कहीं का.